હેલો ગાઈઝ, મારા બ્લોગમાં સ્વાગત છે। આજે આપણે લોંગ વિડીયો બનાવીએ। દરરોજ હમણાં 2 દિવસ લગભગ થઈ ગયા હતા, 2 દિવસથી બનાવતો પણ શોર્ટકટ વિડીયો બનાવતો હતો। આજે ટાર્ગેટ રાખ્યો કીધું લોંગ વિડીયો બનાવું। અને આજે મિત્રો ફાઇનલી આપણે બાજરી વાઢવાનું કામ ચાલુ કરી નાખ્યું છે। એટલે હવે દાંતેડું પડ્યું હતું, ઝાર કાયમી વાઢું ભેંસો માટે 2-3 પૂળા, એટલે કીધું દાંતેડું લઈ અને આપણે બાજરી વાઢવાનું ચાલુ કરી નાખીએ ફાઇનલ। અને ઝાર આપણે હાઈટ જોઈ જુઓ, હાઈટ ફૂલ હાઈટ છે। થોડોક દાડો હોમો પડે એટલે કેમેરા થોડું આગળ પાછું રહેશે। અને તમે વિડીયો મિત્રો બનાવી રહેજો, લાઇક કરજો, શેર કરજો, એટલે મને વિડીયો બનાવીને મજા આવે, બરાબર ને। એટલે પેલી બાજુ આપણે જતા રહીએ અને વાઢવાનું ચાલુ કરી નાખીએ ફાઇનલી મિત્ર આ બાજુ આપણે બાજરી વાઢવાનું ચાલુ કરી નાખ્યું છે। આ બાજુ સાઈડમાંથી અહીંથી લઈશ ને હું આ સાઈડથી લઈ લઉં। અને જો પાકમાં બીજી સારી છે બાજરી, જો એકદમ ચમકે છે ને કહણો। જો આની અંદર થોડો ઘણો ભોભો આવ્યો હતો, ભોભોની તકલીફ રહેવાની છે। અરે ને આવા ભોભોમાં કહો કેટલા કહે છે કે ભોભો એટલે આ શું કહે છે, આ ભોભો થાય તો આપણે અહીંથી હળંગ કરી નાખીએ, બરાબર ને। એટલે તમે વિડીયો બનાવી રહેજો। ફાઇનલ મિત્ર બાજરી વાટવાનું આપણે કેન્સલ થયું, થોડીક વાઢી અને પછી એક આમંત્રણ આવી ગયું હતું લાડવા ખાવા જવાનું છે। લગભગ લાસ્ટ હશે મારા અંદર, કીધું ઉહડીઓ કરતા હોય છેલ્લે જઈને, એટલે છેલ્લા લાડવા ખાઈ કાલે બાજરી વાઢીશું એમ રાખીએ હવે। અને આટલી ખાલી વઢોણી જો એટલે આપણે પેલો લાડવાનું કામ કરી નાખીએ। આ છેલ્લા છે લાસ્ટ કહો ને, તો વિડીયો બનાવી રહેજો, આગળ તમને બધું બતાવતું રહીશું, બરાબર ને। ફાઇનલી મિત્રો આપણે નેક લઈ ગયા છો। અને બાજરીમાં તો શું ખબર છે, એક થેલી છે, વધારે નથી। એટલે કાલે મજૂર કરીશું ને 4-5, એટલે ઝાડ ને બાજરી એક આજ કે પતાવી નાખીશું। કેમ કે બપોરો ચેડતો વટાય એમ નહીં છે કે ગરમી આપણે વધારે પડવા માંડી થઈ ને, કાં બપોરો પાછળ વઢો જ પણ અતિશય ગરમી થાય, એવું શું કેમ લોડ ખોટો લેવો, માપની બાજરી છે ને કે વધારે હોત તો બપોરો પછી વાઢવી પડોત। ફાઇનલ મિત્ર આજે અવાડો સાફ કરાવી નાખું, છોકરોને બોલાવ્યા છે 4-5 ને, એટલે એને 200-300 રૂપિયા વાપરો આલી દઈશું, એટલે સાફ કરી નાખશે। હું નજીક રહીશું એનો વિડીયો બનાવીશું। અને અંદર આપણે ચૂનો અંદર મારવાનો છે, કોઈને દાતા થવું હોય ચૂનો લાવવાનો હોય તો મને મેસેજ કરજો, તો અંદર ચૂનો મરાવી દઉં ભેગો, બરાબર ને। એટલે અંદર લીલ ને બીજી ના પડે, પોરા અંદર ના પડે, ચૂનો અંદર મારેલો હોય ને તો। અને અમારું તળાવ છે આખું કમ્પ્લીટ સાફ કરી નાખ્યું છે। અને તે અમારે ક્રિકેટનું મેદાન છે, હવે કોઈ રમવા નથી આવતું, વચમાં આવતા ને હવે તો ગરમી વધારે પડે છે ને એટલે નહીં આવતા રમવા। ફાઇનલી મિત્ર અમે ગોમો પહોંચી ગયા હતા, ને હવે અડધો કલાક ઉપર કોઈક આવે તો 2 જણા ભેગા જઈએ લાડવા ખાવા। અને આલપીની દુકાન છે, અને કોઈ બહાર રહો છો તમે, કોઈ ગોમમાં છે નહીં લોબુ નવું અમારે મોતી આ તો ઢીવટો પહેરીને ફાઇનલ થઈ ગયો તો લ્યો મોતી જે પણ થાય લે એવું પેલે ટીવટો પહેર્યો એવું રેડી આવું ગોમમાં છે, ગોમમાં કોઈ લોબુ નવીનતા છે નહીં। ફાઇનલી મિત્ર જમીન આવી જાય ને અમારે કરશંગા કોઈ બે કરશંગા કાકા, એટલે કેવું જમવા રહ્યું છેલ્લો ઉહીડ્યો હતો ને એવું ને। ખાવામાં સારું રીતે થોડો ઠંડા પોરમાં જમી લીધા, અને હવે પાછા હવે ઘરે જતા રહીએ ને કા બીજે ચોક જવાનો લગભગ કેનાલ જતો હવે એમ કરો, બીજું કોઈ મેળ નહીં આવે લગભગ। ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા હતા હવે ગોમમાંથી, અને હવે આપણે આરામ કરવાનો છે। આ લેબડાનો સોયલો છે જોરદાર, હવે કમ્પ્લીટ 3 વાગે બહાર નીકળવાનું, એટલે સોયડા બહાર નહીં નીકળવાનું, બરાબર ને। એવી મજા આવે ને વાત છોડી દો, થોડોક ગરમ હવા આવે પણ તોય મજા આવે। લેબડો ખાસો સોયલો છે કે નહીં એટલે મજા આવે કોને। અમારે પ્રિયાંશી છે, પ્રિયાંશી તારે કોઈ બોલું? પ્રિયાંશી શું ખાય લે તું? શું ખાય તું? શું ખાય? પેલી બાજુ મારા કાકોને ખેતરનું લેવલ કરાવે હેરા, અને આ બાજુ આપણે નળી પાથરી પાણી નહોતું આવતું, એટલે અહીંથી ડાયરેક્ટ ફરમે નોખવાનું થશે। એટલે મોટર ત્યાં લાઇટે નથી, નળી કમળે પાથરી રહ્યો અને લાઇટે જતી રહી છે। અને હજી લાઇટ આવી નહીં, લાઇટ આવે એટલે આપણે આમાં પાણી અંદર નાખીશું ફરમામાં। અને હવે આપણે લેવું કમ્પ્લીટ બેસી ગયો છે, જેણો હાલતો થઈ હું તમને બતાવું। આ રે તો બેઠો લોટ બેઠો છે એમ, અને હવે આપણે માટલું રાખીએ છીએ પીવા માટે ઠંડુ પાણી, હવે કંઈ એવું ઠંડુ થાય પાણી વાત છોડી દો। અને અત્યારે સોયલો બહુ છે અને ચકલો લોટ આવે, આ તો માળા જોન તે બનાવે છે। આપણા ભીંડા કોઈ મિત્ર ખાવા હોય તો કહેજો, કોમેન્ટમાં કરજો, આપણે પૈસા નહીં લેવા ભીંડાના બિલકુલ ને। અત્યારે ભીંડા લોટ છે, જેને ખાવા હોય ને ફ્રી ઓફ ઘરે લેવા આવવું પડશે, હાલવા નહીં આવવું જોઈએ, બરાબર ને। આ જો કેટલા ભેડા થઈ હાલમાં, ફૂલ ભેડા થઈ, એટલે હો સુધીમાં આવી જાય ને કે હું તોડી નાખી દઈ, બરાબર ને।
એટલે હો જો તમે વિડીયો અપલોડ કરું કે નહીં એટલે ફટોફટ તમે લઈ જજો, બરાબર ને. આની તો કાળેગો છે, પણ કાળેગો લગભગ મેં દુકાને આલી દીધો હતો ને એક બે ભાઈને આલી દીધો શાક કરવા માટે. અને આપણે ઓબા વાયા હતા ને અરે ચંદન ચેવડું મોટું થઈ ગયું આપણે ચંદન દે મિત્રો. અને એનું થડ તમે જુઓ મિત્રો, આ જો મજબૂત કેવું થયું, થડ જોરદાર થઈ ગયું છે. અને હાઈટે જોરદાર લઈ લીધી એમ. આ ચોળા ફળી થઈ, ચોળા ફળી લોટ આવે છે હવે. પણ આ એક તકલીફ થવા માટે પોણી નથી. હવે પોણી આવોત ને તો બધું કન્ટિન્યુ એમને આયા કરો શાકભાજી કોને. કાળેગું હોય તો હું તમને બતાવું એક કાધું હોય તો. આ ટોમેટો છે, જો ટોમેટો અત્યારે હાલ આવે ઉનાળામાં ટોમેટો. આ કાચું છે, આ ભેંસને ખવડાવી દઈએ ખાય તો. આ જો કાળેગો આ ચેવડું મોટું પડ્યું છે. આ ખાય તો ટ્રાય મારું, તમે બતાવો વિડીયોમાં. જઈ ખાશે, આ નહીં ખાય, આ ખાશે લગભગ. લે ભાઈ ખાય તું, લે 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 ખાઈ ગઈ. શું પતી ગયું તો ભાઈ. બસ મિત્ર, વિડીયો મારો આટલો હતો. વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો. અને હવે મિત્ર બહારના વિડીયો મોકલવાનો ટ્રાય કરું, પણ આ થોડું કોમ ખેતરનું પતી જાય કે નહીં, એટલે આથી બ્લોગ હું સારા જ બનાવું છું. મારો જે પ્રયત્ન છે સારા બ્લોગ બનાવવાનો, પણ થોડું ઘરથી બહાર નીકળાય એટલે બ્લોગ સારા બને. એટલે લાઈક કરજો, ફોલો કરજો મિત્ર, એટલે મને વિડીયો બનાવવાની મજા આવે, બરાબર ને. બસ હું હવે વિડીયોને આટલે એન્ડ કરું.